હ્યુમન્સ માટેનો એક વ્યૂ લઈએ. અત્યારે મજબૂતી અને ઇનફેક્ટ ઓલ ટાઈમ હાઈ પર આ સ્ટોક આપણને પહોંચતો બતાવ્યો. ક્યુમિન્સમાં અત્યારે 0.5% એક મજબૂતી બતાવી રહ્યું છે અને જે નંબર્સ પોઝિટિવ છે એની એક અસર બતાવી રહ્યું છે ને બ્રોકરેજ રિપોર્ટ્સ પણ બુલિશ આવતા જોઈ રહ્યા છે. આપ કઈ રીતે અહીંયાથી સલાહ આપશો? અહીંયાથી ટ્રેન્ડ અપ છે એને કોઈ ડાઉટ નથી. વીકલી મંથલી ચાર્ટ્સ પર હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશન છે. હંમેશા જ્યારે પણ આ સ્ટોક થોડોક નીચે આવે છે ત્યારે 20 ડેલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈ ત્યાં કન્સોલિડેટ કરીને પાછો ઉપરની તરફ જ ટ્રેન્ડ રિઝ્યુમ કરે છે. ગુડ સાઇન્સ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક, પણ શોર્ટ ટર્મમાં હું ટ્રેડ કરવાની સલાહ નહીં આપું. અને જેની પોઝિશન છે એની માટે બે સ્ટોપ લોસ 4240 નો પહેલો સ્ટોપ લોસ જે પ્રીવિયસ સ્વિંગ લો છે, અને બીજો છે 20 ડેલી મૂવિંગ એવરેજ જે 4150 પર છે. મને નથી લાગતું કે આ બહુ વધારે શાર્પ કરેક્શન આપે. ઉપરમાં જે ટાર્ગેટ છે એ 4500 ની ઉપરના ટાર્ગેટ છે, એટલે પોઝિશન જાળવી રાખવી, નવી પોઝિશન ન લેવી અહીંયા, કેમ કે શોર્ટ ટર્મમાં થોડુંક પેન કદાચ હોઈ શકે યા થોડું કન્સોલિડેશન પાછું થઈ શકે. કેમ કે ઓવરઓલ અગર તમે જો તો 3 વીકની અંદર આ બહુ સારી રેલી ઓલરેડી આપી ચૂક્યું છે.